બ્રેડ ભરવા માંડ્યા છે સુંદામાં, કારણ કે હવે તો ત્રણ બેન થઈ ગયા છે. તો ત્રણે બેન ભરશે. તમે ત્યાર મૂર્તિ લેવા કે માટીની બનાવી હતી એ આપણને અવશ્યથી કમેન્ટ કરજો. આ બેન ની ગિફ્ટ દેખાડી દો. જય માતાજી મિત્રો, જય બાબાજીરામ. ફરી નવા બ્લોગ ની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. કેમ છો? મજામાં દીશો ભાઈ? આપણે પણ મજામાં છે. તમે મજામાં છો તો હું પણ મજામાં જ છું. તો આજે ભાઈ 10 દિવસ કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે. સાંજે જાગરણ હતું, આખી રાત જાગ્યા અને અત્યારમાં જવાનું છે દિશામાં આપણે પધરાવા, મૂર્તિ પધરાવા જવાનું છે. તો બધી તૈયારી થઈ ગઈ છે અને અડધા સૂતા છે ને અડધા જાગ્યા છે, એવું બધું છે. તો થોડુંક મોડું થઈ ગયું છે, જવાનું છે આપણે ઊંચા કોરડા દરિયે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હવે 9 થી 10 નો ટાઈમ થઈ ગયો છે આપણે જવાનું. તો જાય ફટાફટ, નગર છે ને પાછો દરિયો ભરાઈ જાય. હા જો આવી જા, પાણી બેન જાગે હે, ઢીંગળ્યું તો બે જાગી ગયું. કા દેજો તીખો ટાટા બટા, બધા જાગી ગયા છે ભાઈ. હવે મૂર્તિની સ્થાપના ને એવું બધું લઈ લીધું છે ને હવે નીકળવાની તૈયારીમાં છે. જય માતાજી, જય બાબા સીતારામ. હજી તો બધા ઉતા છે આમ અડધા. તો છે ને કંઈ પણ મોડું કર્યા વગર છે ને આપણે નીકળીએ. તો ધીમે ધીમે નીકળી ગયા છીએ. અહીંથી જવાનું છે આપણે વાડીએ, ત્યાંથી પછી ગાડી લઈને જાઉં ઊંચા કોરડા. તો ભાઈ નીકળી ગયા છીએ, મૂર્તિ વિસર્જન કરવા જવાનું છે આપણે ઊંચા કોરડા. આજમાં બધા હશે ત્યાં જે દિશામાંનું વ્રત રહ્યા હશે ને બધે ઊંચા કોરડા જઈશે. તો તમને બતાવી વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો કમ્પ્લીટ મિત્રો ભાઈ ઊંચા કોરડા પૂગી ગયા છે. ત્યાંની ક્લિપ આપણે નહોતી ઉતારી, કારણ કે ભાઈ તમને ખબર તો છે આપણે ગામમાં જવાનો કેળો કેવો છે, એટલે કંઈ એમાં હાલે નહીં. મારા બા ને મારા બેન ને બધા હતા, એટલે કંઈ ક્લિપ ઉતરે એમ હતી ને, એટલે ડાયરેક્ટ અહીંયા ઊંચા કોરડા આવીને શરૂ કર્યું છે ભાઈ બ્લોગ આપણે. જોવા તમે બધા છે ને ભાઈ મૂર્તિ પધરાવા જ આવેલા છે. અહીંયા તૈયારી કરે છે મારા બા. આવી રીતના હોય ભાઈ, કારણ કે છે ને દરિયો છે ને હાવ પાસે આવી ગયો છે, એટલે વાંધો નહીં આવે. બાકી તો બધા તૈયારી કરે છે. અહીંયા પાછી મૂર્તિ આપણે બેહાડી દીધી છે એમ હોય કે બા? અહીંયા બેહાડ વિસર્જન કરવાની છે ને, પણ અહીંયા આપણે સ્થાપિત કરી દીધા છે. શ્રીફળ વધારે વ્હાઈટ ઊન કરી નાખ્યું છે ને, હવે શ્રીફળ વધારે છે મારા બા. આપણે થોડાક છે ને આ બાજુ વહી આવ્યા, કારણ કે ઓલી બાજુ સાઈડ છે ને બહુ વધારે પડતા છે વિસર્જન કરવા આવેલા, અહીંયા ઘણા છે. એટલે આ બાજુ વહી આવ્યા એટલે કોઈને ગરદી ન થાય અને વાંધો ન આવે. બાકી જો તમે દરિયો હવે છે ને કાંઠે આવતો જાય છે. આપણે ગાડી લઈને ઠેઠ અહીંયા વહી આવ્યા દરિયામાં. આપણી ગાડી પડી ગઈ, દરિયાની પાસે હતી અને ત્યાં પાણી આવી ગયું. તો અહીંયા ગયા ને આપણે તો ગાડી પડી ગઈ. આમ જો કાંઈ વાંધો નહીં ભાઈ, હવે પાણી આવી ગયું છે. તો કમ્પ્લીટ મિત્રો ભાઈ શરીફળ લેવું વધુ નહીં ગયું ને, હવે છે ને દરિયામાં મૂર્તિ પધરાવા જવાની છે આપણે. તો
દરિયામાં મૂર્તિ વિસર્જન કરીને હવે જવાનું છે આપણે ઘરે, અને વરસાદની તૈયારી થઈ ગઈ છે પાછી. હજી ભાઈ એટલા અને હજી તો ભાઈ ઘણા આવતા હોય છે, કારણ કે થોડું ઘણું મોડું થાય બધા વાહમેર આવતા હોય એટલે વાર લાગી જાય. હવે આપણે દરિયામાં મૂર્તિ વિસર્જન કરી આવ્યા છીએ, તો હવે જઈએ ભાઈ ઘરે પાછા. મારા બાની થોડીક ખરીદી કરવા ગયા છે, છોકરા તો રમકડાને લેવા ગયા હતા. હજી બહુ ઘણા બધા આવે છે, આમ જુઓ આમ બહુ ઝાઝા એમ. આપણને એમ હતું મોડું થઈ ગયું, પણ આપણે વહેલા હતા હજી તો ક્યાં હવે ભાઈ છે ને નીકળી અહીંથી. તો હાલો ભાઈ આવી ગયા છે મારા બાની, થોડી ઘણી ખરીદી છોકરા હાટું કરી, રમકડા લીધા. પણ અમારી બેન છે ને બરફ ખાવા રહી ગયા. કા બેન? હવે અમારે બે રમકડા લીધા. અમારે બે ઢીંગલીઓ હાટું ને આર્યાભાઈ હાટું ને કાંઈ પણ મોડું કર્યા વગર છે ને ભાઈ ઘરે નીકળીએ. છોકરાના રમકડા આપી દીધા, જો ઘરે આવે. સોડા તો લાવો, હવે મહેમાન તો નહીં પીવે, એ બધા જમે છે. 11 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે, ઘરે વહી એવા સોડા લેતા આવ્યા, પણ હવે મહેમાન તો જમે છે એટલે કઈ પીએ નહીં. જમી લઈને એટલે સોડા ન પીવાય એમ હોય. કા બેન કે પીવી તો હે? હા તો કાંઈ વાંધો ને, હાલો આપણે પી નાખીએ. અમારે મહેમાન ને બધા બેઠા છે ને, પાઈ દી મારા પટેલ ને. તો કમ્પ્લીટ મિત્રો ભાઈ 12 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ને, ખાઈ લીધું છે, આ બધા ખાઈ લીધું હતું ને આપણે જ બાકી હતા. ખાઈને હવે છે ને અમારા મોટા બેન આવેલા છે, તો રાખડી બાંધતા હતા. રક્ષાબંધન પહેલા તૈયારી થઈ ગઈ છે બધી. અમે એને રક્ષાબંધનમાં કાંઈ રાખડી બંધાય એમ તો છે નહીં ભાઈ બપોર સુધી, એટલે આજ બાંધી તોય વાંધો નહીં, કારણ કે એ પાછા આવેલા હે, પા કાંઈ રક્ષાબંધન દી આવે નહીં. આમ આમ થોડેક આમ આંખેથી ઉતરે એટલે આમ જો હવે રાખડી બાંધી દઈ, બેનને ગિફ્ટ તો દેવી પડશે ને ભાઈ. આપી દેવી. રૂપિયા આપી દો. કેટલા છે જોઈ લો. વાહ, 1 રૂપિયા આપી દો. 3 રૂપિયા આપી દો. પેલા તો માવો નીકળ્યો ખિસ્સામાં. આ બેનને ગિફ્ટ દેખાડી દો. કેટલા છે ગણી લો બેન. ભાઈ ના 1 રૂપિયા, બાકી વધારાના ગિફ્ટ બેન. રેડી? ભાભી રાખડી છે. તો રાખડી બાંધી દઈ છે મારા બેને. અને જો તમે, અને મારા બેન ગયા છે પાછા વાડીએ, કારણ કે ભાઈ વાડીએ મારા કાકા છોકરાને બધાને બાંધવાની છે, તો વાડીએ ગયા છે. કારણ કે મારા બાને તો કાલે ઉજાગરો છે આખી રાતનો, એટલે બધા હોઈ ગયા છે. મારા બેન ને બધા મારા બાજુ સૂતા છે, આપણે જાગી છીએ. આપણે હે ને રાતે હોઈ ગયા હતા, 1 વાગ્યા સુધી જ જાગતા હતા એવું હતું ભાઈ. અને આવી ગયા છીએ લીમડા હેઠે બેઠા છીએ. થોડો પવન આવે છે, હમણાં પવન આવવા જ રહ્યો છે. બાકી તો છે ને ભાઈ ગરમી થતી હતી ગજબની. લાઇટ નહોતી આજમાં, પાછી લાઇટ હજી આવી નથી, આવી ખબર નથી આપણને. અને આપણે ઊંચા કોરડા ગયા હતા ને મિત્રો, આપણે હે ને
માટીની મૂર્તિ ખાલી આપણે જ બનાવેલ હતી, બાકી કોઈએ મને જ કંઈ દેખાડી નથી. બધી તૈયાર મૂર્તિ જ હતી ભાઈ. આપણને કંઈ વાંધોય નથી, પણ તૈયાર મૂર્તિ છે ને ભાઈ, અંદર પાણીમાં પધરાવો, થોડેક અંદર જાઓ એટલે વાંધો ના આવે, બહાર મૂર્તિ ન આવે. નકર પછી છે ને બહાર જ મૂર્તિ પડી રહે. એમને આપણે 10 દિવસ પૂજા કરીએ ને અને પછી ને આ બહાર મૂકીને વૈયા જાય તો એ પછી શું કહેવાય કે એના હાથને બધું ખંડક થઈ જાય, એવું બધું થાય, મૂર્તિ તૂટી જાય. તો એને પાણીમાં થોડીક અંદર પધરાવો. તમારા ભાઈએ દશામાનું વ્રત હતું કે નહીં, કમેન્ટ કરી દેજો. તમે તૈયાર મૂર્તિ લેવા કે માટીની બનાવી હતી એ આપણને અવશ્યથી કમેન્ટ કરજો. 6 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. ઓરડા ગયા હતા આપણે પકોડાનો બધો સામાન લેવા. એમાં શું એવું ભાઈ, પકોડાની બ્રેડ લેવામાં છે ને આપણે અડધી કલાક થઈ ગઈ, કારણ કે ભાઈ કંઈ મળી જ નહીં. એમ પછી બકાલું ગોતવામાં આજ કે મસાલો મળતો જ નહોતો. માઇન્ડ કરીને થોડું ઘણું ભેગું કરીને એડજસ્ટ કરીને ગોઈતું તો બાકી ગયા 6 અને આવી ગયા છે ઘરે. આવે જોવા તમે બ્રેડ ગોતવામાં વાર લાગી ગઈ. પછી છેલ્લે છે ને લીંબુ તો બહુ વાર લાગી ભાઈ. બ્રેડ, કોથમરી, મરચાં, આદુ, પછી આ શાક બનાવવા ઘીસોડા લેતા આવ્યા, જેનું બનાવે એનું મારા બાની. કેમ દીધું બેન? તમારે રાંધવાનું, અમને થોડી ખબર છે હું બનાવવું, તમારે બનાવવાનું છે. બાકી પકોડા બનશે આજમાં. આજ છે ને તીખી બેન એને હે ને પકોડા ખવડાવી દેવા છે. મરચાં સુધારવાનું કામ આપણે ઉપાડેલું છે ભાઈ. મશીન છે એટલે ગાય કપાઈ જાય. અહીંયા કોથમરી સુધારે છે. મરચાં કપાઈ ગયા, રેડી કટિંગ કરી નાખ્યા મશીન. એમ જો મસ્ત હે ભાઈ, દબાવીને આવી રીતના એટલે અહીંયા હે કે બ્લેડ આવે કે કપાઈ જાય, બહુ આખે વાંધો ના આવે. તીખા હોય કે તો આદુ, લસણ, મરચાં અને કોથમરી. મરચાં ને આદુ, કોથમરી ને લસણ ને બધુંય નાખી દીધું છે. હવે મિક્સ કરવાનું છે ભાઈ. ये तुमने अच्छी बात की बेन. ડાયરેક્ટ है ને ભાઈ ગરમા ગરમ ખાઈને તો જ મજા આવે. બાકી ને કે ટાઢાથી પછી તેલ હોય ને એટલે આપણને તો ભાવે જ નહીં. એટલે હું હે ને ઘરે બનાવવા જ ન દઉં. કાંઈ વાંધો નહીં, તળવાનો વારો અમારો, ખાઈ દેવાના, મૂકવા નહીં, જેટલા દઈએ એટલા. પછી કહેવાય નહીં હા આવવા ગયો તમે તમારે. બધું મિક્સ થઈ ગયું છે. લીંબુ રવા બધું નાખી દીધું છે અને શરૂઆત કરી દીધી છે બ્રેડમાં ચૂંદો ભરવાની. બધું નાખી દીધું છે અને શરૂઆત કરી દીધી છે બ્રેડમાં ચૂંદો ભરવાની. જોઈ કેવી રીતના થાય છે. હાલો એક થઈ ગયું કમ્પ્લીટ. હવે એમાં થોડોક મેંદાનો લોટ અને છીણાનો લોટનો દોયો બનાવીને એમાં બોળીને પછી તળી નાખવાનું. બ્રેડ ભરવા માંડ્યા છે સૂંધામાં, કારણ કે હવે તો 3 બેન થઈ ગયા છે. તો 3 બેન ભરશે અને અમે હે ને તળાતા જાય ને એટલે હારવાર થઈ જાય ને એટલે ભાઈ છે ને મોડું ન થાય. નકર બાકી છે ને છોકરા આવે ભાઈ ફૂલ તૈયારીમાં છે, કારણ કે ભાઈ મોડું થઈ ગયું છે આજમાં. આપણે પાછું 4-5 કમ્પ્લીટ ભરાઈ ગયા છે. અહીંયા જો શરૂઆત ભરાઈ છે અહીંયા બધાય. હવે તળવાની તૈયારી કરે છે ભાઈ. થાળી ભરાઈ ગયા છે બ્રેડની. હા હો ભાઈ, અમાર મોટા બેન એને જ માન આપવાનું હોય ને, થોડાક ઉત્સાહ મારે. બાકી તો અહીંયા નાના બેન અહીંયા જ રહે એટલે એને ન કહે તો હાલે. હા એમ. તો તળવાની શરૂઆત કરી દીધી છે ભાઈ. અહીંયા જો મેંદાનો લોટનો ડોયો કરેલ છે.
બાકી જો અહીંયા બ્રેડમાં સૂંદો નાખેલ છે, બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે છે ને 5-6 તળાઈ જાય કે એટલે આપણે શરૂઆત કરી. કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ, છોકરાએ શરૂઆત કરી દીધી છે. તો કાંઈ પણ મોડું કર્યા વગર છે ને પકોડાને ટેસ્ટ કરીએ હવે. ભાઈ છે ને ખાઈ લઈએ આપણે. તો કમ્પ્લીટ મિત્રો ભાઈ ખાઈ લીધું છે અને પકોડાનો ટેસ્ટ આવ્યો તો ભાઈ અલગ, બહુ અધર લેવલ આવી ગયું, કોઈ 100% કાંઈ ઘટે નહીં ભાઈ. અને કાલે છે 15મી ઓગસ્ટ, તો નિશાળે જવાનું છે આપણે. તો નિશાળે જાવ કાલમાં. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને આપણને જરૂરથી જણાવી દેજો. મળી પાછા એક નવા વ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા સીતારામ. મળીએ નવા બ્લોગની અંદર.